ટેટ 1ની પરીક્ષામાં ઉપયોગી એવી ગુજરાતી ધોરણ 3 પાઠ્યપુસ્તક છે, તો એ આધારિત આપણે પ્રશ્નો છે એ અહીં આ વિડીયોમાં જોઈશું મિત્રો। અહીં આપણે જે પુસ્તક વિશે માહિતી છે, તો એ પુસ્તક વિશેની માહિતી, એ સિવાય એ પુસ્તકમાંથી જે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રને લગતા પ્રશ્નો છે એ પણ અહીં પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે થોડાક પ્રશ્નો। એ સિવાય કર્તા અને કૃતિ આધારિત પ્રશ્નો છે, અને તેમાં કેટલાક એવા કર્તા કૃતિ છે કે જે ટ્રીક દ્વારા પણ યાદ રહી જાય એ રીતે અહીં પ્રશ્નો આપણે લીધા છે। વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય। હવે જોઈએ ધોરણ 3 ગુજરાતી પુસ્તક નામ। ધોરણ 3 ગુજરાતી પુસ્તકનું નામ શું છે? તો કલસોડ છે। શું છે મિત્રો? કલસોડ છે। ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ, જે ફ્રન્ટ પેજ છે, તો એ શાનું ચિત્ર છે? તો બગીચામાં બાળકોનું ચિત્ર આપેલું છે। ફર્સ્ટ પેજ છે, એના પર બગીચામાં બાળકો છે એ ચિત્ર છે। ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તક અંતિમ પૃષ્ઠ, જે છેલ્લું પુસ્તક છે, તો શાનું ચિત્ર આપેલ છે? તો વૃક્ષની ડાળીઓ પર પક્ષીઓ, વૃક્ષ આપેલ છે એના ડાળીઓ પર પક્ષીઓ છે એવું ચિત્ર આપેલું છે। ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં અનુક્રમણિકા, તો એમાં કુલ એકમ 10 આપેલા છે। કેટલા એકમ? 10 એકમ આપેલા છે। તો આ 4 પ્રશ્નો આપણે જોયા મિત્રો, જે પુસ્તકનું મુખપૃષ્ઠ, અંતિમ પૃષ્ઠ અને અનુક્રમણિકા। હવે કેટલાક પ્રશ્નો છે જે પાઠ્યપુસ્તકમાંથી પદ્ધતિશાસ્ત્રમાં પૂછાઈ શકે, તો જોઈએ। માતૃભાષા છે, તો બધા વિષયો શીખવા માટેની ચાવી। માતૃભાષા શું છે? તો બધા વિષયો શીખવા માટેની ચાવી છે। માતૃભાષા તો વિચાર, લાગણી અને તર્કનું વાહન છે। માતૃભાષા છે એ વિચાર, લાગણી અને તર્કનું શું છે? વાહન છે। તો વિચાર, વ્યક્તિના મનમાં જે વિચાર આવશે, તો એ વિચાર એની પોતાની માતૃભાષામાં આવશે। લાગણી જે છે એ વ્યક્ત માતૃભાષામાં જ કરશે, અને કોઈ બાબત પર એને તર્ક કરવું છે, તો એ તર્ક પણ માતૃભાષા આધારિત જ હશે। મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો। સબસ્ક્રાઇબ ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। આગળ જોઈએ પ્રશ્ન, પ્રારંભિક વર્ષોમાં કાવ્ય અને વાર્તા જેવી પ્રવૃત્તિઓમાંથી પસાર થવું ખૂબ જરૂરી। તો પ્રારંભિક વર્ષોમાં, જે પ્રાથમિક ધોરણના પ્રારંભિક વર્ષો છે, તો એ દરમિયાન બાળકે કાવ્ય અને વાર્તા જેવી પ્રવૃત્તિઓમાંથી પસાર થવું ખૂબ જરૂરી છે। કાવ્ય અને શું? તો વાર્તા એવી જે પ્રવૃત્તિ છે જેવી, એમાંથી પસાર થવું ખૂબ જ જરૂરી છે। આગળ જોઈએ, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોના પાઠ્યપુસ્તકોમાં મૂકેલું વિષય વસ્તુ। ગણિત અને જે પર્યાવરણ છે, તો જેવા વિષયોના પાઠ્યપુસ્તકોમાં મૂકેલું જે વિષય વસ્તુ છે એ, તો સૌપ્રથમ ભાષાકીય વસ્તુ જ છે। સૌપ્રથમ શું છે? ભાષાકીય વસ્તુ જ છે। મતલબ કે અંદર જે ભાષા આપેલી છે, કેવી આપેલી છે? ગુજરાતીમાં આપેલી હશે, માતૃભાષામાં આપેલી હશે। તો ભાષાના સ્તરે સમજાય પછી જ વિષયના સ્તરે સમજાય છે। કહેવાનો મતલબ એ છે કે બાળક ગુજરાતી ભાષા છે એ સારી રીતે વાંચન લેખન કરી શકતો હોય, તો ગણિતમાં જે આપેલું છે અને પર્યાવરણમાં જે આપેલું છે એ શું વાંચન કરીને પછી એના જે વિષયના સ્તરે સમજી શકે છે। મતલબ એનો પાયો શું છે? તો ભાષા છે, જે માતૃભાષા છે એ છે। ભાષાના પાયાના કૌશલ્યો, તો શ્રવણ અને સંભાષણ, એટલે કે કથન। તો પાયાના કૌશલ્યો કયા છે ભાષાના? તો શ્રવણ છે અને સંભાષણ, એટલે કે કથન છે। હવે સંભાષણ, તો સંભાષણ મતલબ તો બે વ્યક્તિઓ હોય, આમાં શું હોય? તો બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત હોય છે, જ્યારે કથનમાં ફક્ત એક જ વ્યક્તિ શું બોલે છે। તો આ બંને વચ્ચે આટલો ફરક છે મિત્રો। વાંચન અને લેખનનો આધાર, વાંચન અને લેખનનો આધાર શેના પર રહેલ છે? તો શ્રવણ અને કથન કૌશલ્ય પર રહેલો છે। શાના પર? તો શ્રવણ કૌશલ્ય અને કથન કૌશલ્ય પર આનો આધાર રહેલો છે, એટલે કે સંભાષણ પર રહેલો છે। વધુ વિડીયો માટે મિત્રો પ્લેલિસ્ટ પર જશો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલ છે વિષય વાઇઝ, ત્યાંથી પણ તમે જે વિડીયોઝ છે એ જોઈ શકો છો। વાંચન અને લેખન કૌશલ્ય, વાંચન અને લેખન કૌશલ્ય છે, તો એ શું કહેવાશે? દ્વિતીય કે ગૌણ કૌશલ્ય કહેવાશે। કયું કૌશલ્ય કહેવાશે? દ્વિતીય કે ગૌણ કૌશલ્ય કહેવાશે। પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, નીચેનામાંથી કયા કૌશલ્ય ગૌણ કૌશલ્ય છે? તો લખી શકીએ કે વાંચન
અને લેખન કૌશલ્ય. બાળકની મૌખિક ભાષા વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ. મૌખિક ભાષા છે તો એ કેવી રીતે વિકસાવી શકાય છે? મિત્રો, આ જે પ્રશ્નો છે એ ધોરણ 3ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી આવરી લીધેલા પ્રશ્નો છે. જો પાઠ્યપુસ્તકમાંથી પદ્ધતિશાસ્ત્રને અનુલક્ષીને આ રીતેના પ્રશ્નો કાઢે તો પણ તમે આવા પ્રશ્નો જો યાદ હોય તો કરી શકો છો. તો શું આવશે જવાબ? જૂથ કાર્ય, સંવાદ, પાઠ અને કાવ્યમાં ને કથાનું કથન. પાઠ હોય કે કાવ્ય, એની કથાનું શું તો કથન કરવું. પછી અનૌપચારિક વાતચીત. શું અનૌપચારિક જે વાતચીત છે એ બધી શામાં આવશે તો બાળકની મૌખિક ભાષા વિકસાવવા માટેની પ્રવૃત્તિઓમાં આવશે. બાળકો ભાષાકીય તર્ક કરી શકે તે માટે પ્રવૃત્તિઓ. ભાષાકીય તર્ક કરી શકવા માટેની જે પ્રવૃત્તિઓ કઈ કઈ છે તો એક તો પ્રશ્નો છે, એ સિવાય અધૂરા વાક્ય પૂરા કરવા. વાક્યો અધૂરા આપેલા છે તો એને પોતાના તર્ક મુજબ શું પૂરા કરવા. પછી છે વાક્યો છે એ જોડવા. વાર્તા આપેલી હોય અધૂરી તો એ વાર્તાને શું આગળ વધારવી. તો આ બધું પ્રવૃત્તિઓ કઈ કહેવાશે તો ભાષાકીય તર્ક કરી શકે એ માટેની પ્રવૃત્તિઓ કહેવાશે. મિત્રો, આપણી એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, તમે પ્રશ્નોત્તરી આધારિત ટેટ 1 રેકોર્ડેડ કોર્સ છે એ ફક્ત 99 મંથલી સબસ્ક્રિપ્શન પ્લાનથી પણ તમે મંથલી શીખી શકો છો. બાળકની ઓળખ. બાળકની ઓળખ છે તો એ કલ્પના અને સર્જનશીલતા પરથી થાય છે. કલ્પના અને સર્જનશીલતા. હવે આ જે બંનેની માવજત, બંનેની એટલે કે કલ્પના અને સર્જનશીલતા છે તો એ બંનેની માવજત બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી થવી જોઈએ. આ જે કલ્પના શક્તિ છે અને સર્જનશીલતા છે તો બંનેની માવજત કેટલા તો બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી થવી જોઈએ. મિત્રો, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કયા બે કૌશલ્યોની માવજત છે એ બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી થઈ જવી જોઈએ તો કલ્પના શક્તિ અને સર્જનશીલતા. કલ્પના અને સર્જનશીલતા પ્રવૃત્તિઓ. તો કલ્પના અને સર્જનશીલતા માટેની પ્રવૃત્તિઓ છે તો વાક્યો છે લંબાવવા, રમૂજી વાક્યો રચવા. શું રમૂજી ફની જે સેન્ટેન્સ છે તો એ રચવા. ખોટા કે વૈકલ્પિક જવાબો આપવા. ખોટા કે વૈકલ્પિક જવાબો છે એ આપવા. તો આ બધી પ્રવૃત્તિઓ કલ્પના અને સર્જનશીલતાની છે. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન નથી. ધોરણ 3 પાઠ્યપુસ્તક જે છે ગુજરાતીનું એમાં સ્થાન નથી તો ઔપચારિક વ્યાકરણ. મિત્રો, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે ટેટ 1ની પરીક્ષામાં. આવો પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવના છે. આગળ જોઈએ તો વ્યાકરણ. તો વ્યાકરણ તો અમૂર્ત છે. કેવું છે? અમૂર્ત છે. તો આવા જે પ્રશ્નો છે મિત્રો એ સંભાવના છે ટેટ 1ની આગામી પરીક્ષાઓમાં પૂછાવાની. તો ધોરણ 3 ગુજરાતી પુસ્તકમાં, ધોરણ 3 જે ગુજરાતી પુસ્તક છે તો એમાં ચિત્રો છે, પછી સોપાનબદ્ધ વાક્યો છે, પરિચ્છેદોનો ઉપયોગ કરેલ છે. જે ધોરણ 3નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તો એમાં શું છે તો ચિત્રો આપેલા છે, સોપાનબદ્ધ વાક્યો આપેલા છે અને પરિચ્છેદોનો એટલે કે ફકરાઓનો ઉપયોગ કરેલો છે. જો મિત્રો વિડીયો ગમે તો મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો મિત્રો. હવે મિત્રો કૃતિ અને તેના કર્તા છે એ જોઈશું, જેમાં આપણે ટ્રીકનો ઉપયોગ કરીશું જે તમને સરળ રીતે યાદ રહી જશે. અહીં છે ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેન તો વાંચનના શોખીન છે તો એ શું છે મિત્રો? ગીત છે. તો એના ગીતકાર કોણ છે તો હર્ષવી પટેલ છે. કોણ છે? હર્ષવી પટેલ છે. અહીં આપણે ટ્રીક લઈશું. તો અહીં જે ટીકુબહેન તો વાંચનના શોખીનમાં જે શોખીન શબ્દ છે તો એ શોખીન શબ્દ પરથી આપણે શોખ લઈએ. શોખ. હવે શોખ હોય તો શોખમાં શું હોય? હર્ષ એટલે કે આનંદની લાગણી હોય તો શોખ પરથી આપણે અહીં જોઈન્ટ કરીએ છીએ હર્ષ. તો ટીકુબહેન તો વાંચનના શોખીન, તો એમાં આ ટ્રીકનો આપણે ઉપયોગ કરીશું. શોખીન પરથી શોખ, શોખ પરથી શોખ હોય એટલે આનંદની લાગણી એટલે કે હર્ષની લાગણી. એના પરથી આપણે આ યાદ રાખીશું હર્ષવી પટેલ. પેલા પંખીને જોઈ મને થાય તો એ શું છે? કાવ્ય છે. શું છે મિત્રો? કાવ્ય છે. એ કાવ્યકાર કોણ છે તો પિનાકિન ત્રિવેદી છે. કોણ છે? પિનાકિન ત્રિવેદી છે. હવે આ કઈ રીતે યાદ રાખીશું તો પંખી, પેલા પંખીને જોઈ મને
પીના પાણી, પેલા પંખીને જોઈ મને પાણી પીના, આપણે હિન્દી જોઈન્ટ કરીશું. પેલા પંખીને જોઈ મને પાણી પીના યાદ આવ્યું અથવા તો યાદ આવ્યું. તો આ રીતે પણ આપણે ટ્રીક મિત્રો વાપરી શકીએ છીએ. એ જ રીતે રીમઝીમ વરસી ફોરા, જે શું છે ગીત છે. શું છે મિત્રો? તો ગીત છે. ગીતના રચનાકાર કોણ છે? તો કાંતિ કડિયા છે. કોણ છે? તો કાંતિ કડિયા એ ગીતના રચયિતા છે. હવે અહીં આપણે કેવી રીતે યાદ રાખી શકીએ છીએ? તો રીમઝીમ વરસી વર્ષા, રીમઝીમ વરસી વર્ષા. તો એના પરથી વરસાદ રીમઝીમ વરસતો હતો તો તે વખતે કડિયા કામ બંધ કરવામાં આવ્યું. તો આ પાછળ જે કડિયા છે શબ્દ, તો એના આપણે જોઈન્ટ કરીને કડિયા કામ એડ કરીને આ રીતે ટ્રીક બનાવી શકીએ છીએ કે રીમઝીમ વરસાદ વરસી રહ્યો હતો એ વખતે કડિયા કામ બંધ કરવામાં આવ્યું. પતંગિયાને આંગળીઓ અડાડશો ના ભાઈ, ગીત છે. તો ગીતકાર કોણ છે? તો પૂજાલાલ છે. કોણ છે ગીતકાર? તો પૂજાલાલ છે. હવે ટ્રીક વાપરીએ તો પતંગિયાને શું? તો પતંગિયાને આંગળીઓ અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળીઓ અડાડશો ના ભાઈ. કેમ? કે પતંગિયું પૂજા કરવા આવ્યું છે. પતંગિયું શું કરવા આવ્યું છે? પૂજા કરવા આવ્યું છે. તો આ રીતે ટ્રીક બનાવી શકીએ છીએ. અમે વનના પાન થઈ ફરકી રહ્યા. તો આ ગીત છે. શું છે મિત્રો? ગીત છે. એના રચનાકાર છે સુરેશ દલાલ. કોણ છે રચનાકાર? તો સુરેશ દલાલ છે. આને માટે ટ્રીક આ રીતે બનાવેલ છે મિત્રો. તો વનના પાન લાલ, વનના પાન લાલ. તો આ ટ્રીક તમને આશા રાખું છું કે યાદ હશે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો વનના પાન છે કેવા છે? તો લાલ. તો આ સુરેશ દલાલમાંથી જે દલાલ શબ્દ પાછળ જે લાલ આપેલું છે તો એમાંથી આપણે જોઈન્ટ કર્યું વનના પાન લાલ. આંગળીનો જાદુ, તો શું છે? ગીત છે. શું છે? ગીત છે. ગીતકાર કોણ છે? તો પ્રકાશ પરમાર છે. કોણ છે? પ્રકાશ પરમાર છે. તો આંગળીનો જાદુ થયો, આંગળીનો જાદુ થયો અથવા તો કરી પ્રકાશ પાથર્યો. આંગળીનો જાદુ કરીને પ્રકાશ પાથર્યો. મારા ફળિયાને લીમડે પોપટ રમે. શું? તો મારા ફળિયાને લીમડે પોપટ રમે. તો ગીત છે. શું છે મિત્રો? ગીત છે. એને ગીતકાર કોણ છે? તો જીનાભાઈ દેસાઈ, જેને આપણે સ્નેહરશ્મિ કહીએ છીએ. તો ટ્રીક, તો આમાંથી આપણે લીમડે પોપટ જે છે એ લીધું. તો લીમડે પોપટ છે. તો અહીંયા જીણાભાઈમાંથી જીણા શબ્દ અને સ્નેહરશ્મિમાંથી સ્નેહ શબ્દ, એટલે કે લીમડે પોપટ છે તો એના પ્રત્યે જીણા સ્નેહ દાખવીએ. લીમડે પોપટ છે તો એના પ્રત્યે શું? જીણા સ્નેહ દાખવીએ. જીનો સ્નેહ છે એ આપણે શું દાખવીએ? કેમ કે પશુ પક્ષીને આપણું જતન કરવું જોઈએ. પશુ પક્ષીનું આપણે શું જતન કરવું જોઈએ? એમની સાર સંભાળ રાખવી જોઈએ. તો આ રીતે આપણે ટ્રીક બનાવેલી છે. ટપ્પુ નામે હતો કાચબો. તો શું છે? ગીત છે. શું છે? ગીત. તો રચનાકાર કોણ છે? તો કૃષ્ણ દવે છે. કોણ છે? કૃષ્ણ દવે છે. યાદ કઈ રીતે રાખશો મિત્રો? તો ટપ્પુ શું? તો ટપ્પુ છે તો કૃષ્ણ ભગવાનના મંદિરે ગયો. ટપ્પુ ક્યાં ગયો? કૃષ્ણ ભગવાનના મંદિરે ગયો. ત્યાં શું જોયું? તો કાચબો જોયો. ટપ્પુ કૃષ્ણ ભગવાનના મંદિરે ગયો અને ત્યાં તેણે કાચબો જોયો. પછી છે આગળનું ચકલી કરતી હુપાહુપ. તો એ ગીત છે. શું છે? ગીત. તો રચનાકાર છે જીતુ ત્રિવેદી. કોણ છે રચનાકાર? તો જીતુ ત્રિવેદી છે. યાદ રાખવા માટેની ટ્રીક, તો ચકલી જીતુ પરથી જીતી. શું? ચકલી જીતી અને હુપાહુપ કરવા લાગી. ચકલી જીતી અને હુપાહુપ કરવા લાગી. તો આપણે આ ટ્રીક આપણે અહીં વાપરેલ છે, જે કદાચ તમને યાદ રહી જશે, અથવા તો મિત્રો તમે પણ તમારી રીતે જાતે ટ્રીક બનાવીને યાદ રાખી શકો છો. ઝાડની સાથે દોસ્તી મારે. તો શું છે? ઝાડની સાથે દોસ્તી મારે ગીત છે. તો ગીતકાર કોણ છે? તો સુરેશ દલાલ છે. કોણ છે મિત્રો? સુરેશ દલાલ છે. તો આમાં તો કઈ રીતે યાદ રાખ્યું છે? તો ઝાડ
ઝાડની દોસ્તી, તો ઝાડની દોસ્તી કોની સાથે છે? તો સુરેશ દલાલ સાથે છે. ઝાડની દોસ્તી કોની સાથે છે? તો સુરેશ દલાલ સાથે છે. એ સિવાય ઝાડ છે તો ઝાડના પાન કેવા હોય? તો લાલ હોય. કેવા? ઝાડના પાન લાલ હોય. તો એમ પણ ટ્રીક આપણે વાપરી શકીએ છીએ. આગળ જોઈએ, ચિત્ર ગયું બદલાય તો ગીત છે. ચિત્ર ગયું બદલાય તો શું છે? ગીત છે. અને એના કરતા કોણ છે? તો કીર્તિદા બ્રહ્મભટ્ટ છે. કોણ છે? કીર્તિદા બ્રહ્મભટ્ટ. યાદ કેવી રીતે રાખશું? તો આ રીતે રાખીએ, ચિત્ર બદલાઈ ગયું. શું? ચિત્ર બદલાઈ ગયું અને કીર્તિ વધી. ચિત્ર બદલાઈ ગયું અને કીર્તિ વધી. ચિત્ર બદલાઈ ગયું અને કીર્તિ છે વધી. તો આ રીતે યાદ રાખી શકીએ છીએ. ફોટો પાડું. શું? ફોટો પાડું તો ગીત છે. શું છે મિત્રો? ગીત છે. અને ગીતકાર કોણ છે? તો ખોડાભાઈ પટેલ છે. અહીં મિત્રો ટ્રીક કેવી રીતે વાપરી શકીએ છીએ? તો આ ફોટો, અહીં આપણે ફોટો જોઈએ તો ફોટો લઈએ અને અહીં ખોડાભાઈ પટેલમાં જે ખોનો ઉપયોગ કરીએ તો ફોટો ખોટો. આ રીતે પણ ટ્રીક વાપરી શકીએ છીએ. ફોટો છે, કેવું છે? તો ખોટો ફોટો છે. તો ફોટો ખોટો. તો આ યાદ રાખવા માટે આપણે આ રીતે પણ ટ્રીક વાપરી શકીએ છીએ. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અવશ્ય કરજો, શેર પણ કરજો વિડીયોને, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો. આગળ છે, રમશું રમશું રેલમ છેલ. રમશું રમશું રેલમ છેલ. તો શું છે? ગીત છે. ગીતના રચનાકાર કરતા કોણ છે? તો હરિકૃષ્ણ પાઠક છે. મિત્રો તો આ છે, કેવી રીતે યાદ રાખશું? તો અહીં આપણે રેલમછેલ શબ્દ આપેલો છે અને હરિકૃષ્ણ છે. તો હરિકૃષ્ણ કોનું? તો કૃષ્ણ ભગવાનનું નામ છે. તો કૃષ્ણ ભગવાન છે તો એ માખણ સાથે રેલમછેલ રમે છે. માખણ સાથે શું? રેલમછેલ રમે છે. તો આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. કેવી મજા. તો અમે ફેર ફૂંદરડી ફરતા હતા. કેવી મજામાં કયું ગીત છે? તો અમે ફેર ફૂંદરડી ફરતા હતા. ગીત છે. શું છે? ગીત છે. ગીતકાર કોણ છે? મુરજીભાઈ ભક્ત છે. હવે તમે અહીં જોઈ શકો છો, કેવી મજામાં જે મજા શબ્દ છે, તો એ મજા શબ્દ, આ જે મજા શબ્દ છે તો મુરજીભાઈ જે નામ છે એમાં પણ આવી જાય છે. આ મજા શબ્દમાં મ એટલે આ મુરજીભાઈમાં મ, અને જામાં આજી. તો મજા, અહીં પણ મજા, તો મજાને અનુલક્ષીને અહીં પણ આપણે મજા બનાવી દઈએ. તો મિત્રો વિકલ્પો 4 આપેલા હોય અને આ રીતે આપણે જાતે ટ્રીક બનાવેલી હોય તો એના પરથી ટ્રીક જલ્દી યાદ આવશે અને એના પરથી આપણે શું આપણો વિકલ્પ છે એ ચોક્કસ આપણે ટીક કરી શકશું. મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.